નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. હકની વાત એટલે કે જનતાની વાત અધિકારીઓ સુધી, નેતાઓ સુધી. હકની વાતની ટીમ એટલે કે મિશન આઝાદ ભારત ટીમ કે જ્યાં આગળ હજુ પણ કોઈક ને કોઈક વર્ગ સાથે ઘણી બધી સમસ્યાઓ જોડાયેલી છે અને તમામ સમસ્યાઓનું નિરાકરણના ભાગરૂપે આપણે આપણી ટીમ થકી તમામ જે પ્રશ્નો આપણી પાસે આવે છે તેને કાયદાકીય રીતના હોય કે ગમે તે રીતના હોય આપણે તેનું સમસ્યાનું નિરાકરણ લાવવા માટેના પ્રયત્ન કરવાના છે. અને આપણે લોક જાગૃતિના ભાગરૂપે લોકોને જાગૃત કરવાના છે કે તમે કોઈ પણ જગ્યા પર કોઈ પણ વર્ગ હોય એ તમામ લોકો જો કોઈક શોષણનો શિકાર થતા હોય, અન્યાયનો શિકાર થતા હોય, અત્યાચારનો શિકાર થતા હોય, તમે કોઈ જગ્યા ઉપર તમારા પ્રશ્નની રજૂઆત કરો છો, એ કોઈ ગ્રામ પંચાયત હોય, કોઈ કચેરી હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે મામલતદાર કચેરી હોય કે પોલીસ સ્ટેશનના વિભાગની કોઈ પણ સમસ્યાઓ હોય, તમારી રજૂઆતને યોગ્ય રીતના ચકાસણી ના કરીને તમારી સમસ્યાનું નિરાકરણ ના આવતું હોય તો એવા તમામ કેસ આપણી ટીમ પાસે જ્યારે આવે છે ત્યારે એ તમામ કેસ પર કાયદાકીય રીતના અને સામાજિક રીતના તમામ રીતના આપણે એના નિરાકરણ લાવવાના પ્રયત્ન કરીએ છીએ. માટે આપણી ટીમ સાથે જે લોકો જોડાય છે એ આપણી ટીમ ગ્રામ્ય લેવલ પર, તાલુકા લેવલ પર, જિલ્લા લેવલ પર અત્યારે તમામ જગ્યાઓ પર નિયુક્તિ થઈ રહી છે. ત્યારે જો તમે પણ અમારી ટીમ સાથે જોડાઈને આ એક લોક જાગૃતિ અને લોકશાહીને જીવંત રાખવાના કામમાં તમે સહભાગી થવા માગતા હોય તો ચોક્કસથી તમે હકની વાતની ટીમ એટલે મિશન આઝાદ ભારત જે ટીમ છે તેનો સંપર્ક તમે કરી શકો છો. ડિટેલ્સ બધી સ્ક્રીન પર છે જ. અને ચોક્કસથી ટૂંક સમયની અંદર આપણે આપણા જ વિસ્તારોની જે સમસ્યાઓ છે એ તમામ સમસ્યાઓ અધિકારીઓ સુધી પહોંચાડીએ, નેતાઓ સુધી પહોંચાડીએ અને યોગ્ય રીતના તેના નિરાકરણ માટે આ લોકશાહીને જીવંત રાખવા માટે અને અધિકારીઓ પોતાની ફરજ પ્રમાણે કામ કરે, નેતાઓ પોતાની ફરજ પ્રમાણે કામ કરે તે હેતુથી અને ખાસ કરીને લોક જાગૃતિ માટે એટલે કે લોકોને આપણે પોતાના હક માટે બોલતા કરવા છે. પોતે જ્યારે અત્યાચારનો સામનો કરતા હોય તમામ વર્ગને આપણે બોલતા કરીને તે લોકોને ન્યાયિક અધિકારો શું છે તે લોકોને આ જનજાગૃતિ લાવવી છે. ત્યારે તમે અમારી ટીમ સાથે જોડાઈ શકો છો. વધુ વિગત આવનારા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.